યાદ કરો એ દિવસ 6 મહિનાની દીકરી પારણામાં જઈ હતી. તમારો બાપ પારણામાં તમને જીલાવતો તો દિવસને યાદ કરો. એવું હોય કે જો મારે જોતું નથી. ધીરે ધીરે 6 મહિનાની દીકરી પગમાં ગાંજરી પહેરીને ઓથરીમાં ફળિયામાં આટા મારતી હતી. આ દિવસને તમે યાદ કરો. પપ્પા વાડીએથી આવે કે કામેથી આવે અને રૂમ કરતી ધોરીને પપ્પાનો પગ પકડતી હતી દીકરી. આજ પપ્પાના ગળે કેવી રીતે મળતી હશે વાલા? એ દીકરી દીકરી સાંભળી જાતી હતી અને માતા જો પપ્પાને કંઈક કહેતી હતી ને તો માની સામે લડતી હતી. દીકરી આજે રડે છે. જે લડતી હતી એ દીકરી આજે રડતી અને હવે જે કાળજાના કટકાને કલેજે લગાડે એ ભાઈને મળવાનો અવસર આવે. યાદ કરો રક્ષાબંધનનો દિવસ. તમારો ભાઈ તમારા તહેવારના દિવસે તમારી મીઠાઈ છીનવી લીધો હતો. તમારી સામે લડવા માટે તમારો ભાઈ હંમેશા આતુર રહેતો હતો. એ ભાઈને કન્યા વિદાયના પ્રસંગે તમે કેવી રીતે છૂટો પાડી શકો? તમારા વીરાને યાદ કરો. તમારા પાટી દફતર બગાડી નાખતો હતો.
તમારા સંકેલાયેલા કપડાને વીખી નાખતો તો એ ભાઈને યાદ કરો, એ બાપને યાદ કરો. આ કરુણાની મૂર્તિ દીકરી, આ દીકરીઓને સ્ટેજ ઉપર આવવા માટે વિનંતી કરીશ. ખોડિયાર ગરબી મંડળની તમામ દીકરીઓ એકવાર જોરદાર તાળી વધાવો. ભાઈ એક મિનિટ, અત્યારે અહીંયા અમારી જે દુલ્હનનું પાત્ર લીધું નીલમબેન, આ દીકરી ખોડિયાર ગરબી મંડળની સંસ્થા અમે પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન અમારા પ્રવીણભાઈ સંસ્થા અને જગદીશનગરના પોપડામાં મહાદેવ મંદિરના સાનિધ્યમાં શરૂઆત કરી હતી. અને જે આ નીલમબેન નામની દીકરી છે, આ સંસ્થામાં પિતા વગરની તો છે જ, પણ સાથે સાથે માડી જાયો વીર નથી. 3 બહેનો છે અને બે બહેનો સાસરે છે. ગયા વર્ષે ગરબી મંડળમાં જ્યારે આવીને ત્યારે દીકરીએ કીધું હતું કે મારી બેનના લગ્ન છે, અમે ગામડે જતા રહેશું, અમારા ઘરની અંદર કોઈ આવક નથી, અમે ગામડે જઈ, હું ભણાશે તો ભણીશ અને મજૂરી કરી અમારી સાથે અમારા પ્રવીણભાઈ એની ટીમ જેવા મિત્રો હોય, અમારી ખોડિયાર ગરબી મંડળની દીકરીઓ રમી અને એને વાલીએ કીધું કે તમારે ગામડે જવાની જરૂર નથી. જ્યાં સુધી આ દીકરી ભણે, જ્યાં સુધી આ દીકરી ભણે અને કામ કરી અને જોબ પરથી 1 પણ રૂપિયાની જ્યાં સુધી આવક ન લાવે ત્યાં સુધીનો તમામ આ દીકરીના ઘરનો ખર્ચો અને દીકરીના ભણતરનો ખર્ચો આ સંસ્થાએ લીધો છે. અને હવે એની અડધી જવાબદારી અમારા પ્રવીણભાઈ પાલાળા લીધી છે. એક વખત જોરદાર તાળીઓના ગડગડાટ વધાવો. કારણ કે એક વિચાર કરજો કે પિતા તો નથી પણ માડી જાયો વીર નથી. એટલે આપણા કવિએ કીધું ભાઈ મરે બહુ હારીએ, બેની મરે જસ જાય, પણ જેના માવતર નાનપણમાં મરે એના ચારે દિશા એવા વાય. પણ આ દાનેશ્વરી કરણની ભૂમિ ઉપર અમારે પ્રવીણભાઈ ભાલાળા જેવા કોઈ ભાઈ બની, કોઈ પિતા બની અને આજ પિતા વગરની દીકરીઓના સમૂહ લગ્ન હોય કે આજ એને એક આપણે કહેતા છે ને ખોળે બેસાડી અને આજે પિતા બની અને એની જો આ દીકરીને કઈ રીતે એ સમજાવે છે. એક વખત જોરદાર તાળીઓના ગડગડથી વધાવો. અસ્તુ. જય માતાજી, જય હિન્દ. હસમુખભાઈ બાદાણી તરફથી 5100 રૂપિયા જોરદાર તાળી વધાવો. આઈ રાણી ગ્રુપ તરફથી 5100 રૂપિયા, એમને પણ જોરદાર તાળી વધાવો બહેનોને. આ દીકરી છે ને હવે તમને સાક્ષાત આજ વિદાય લઈ રહી હોય ને એવી એક દીકરીની આંખમાં આંસુ છે. તમારી આંખમાં આંસુ આવે ને તો તમે ચિંતા નહીં કરતા. અને હવે હું વિદાય તરફ લઈ જાઉં. કેતનભાઈ આવો, સૌ સાથે મળી અને આ દીકરીઓને આપણે વિદાય આપીએ. એ ભાઈ, આ ભાઈ નથી, બેન નથી, એ આ અમારી બહેનો તરફથી કવાડ દર મહિને 5100 રૂપિયા. યજ્ઞ ભાલાળા, જો આ યજ્ઞ ભાઈ અને ભાર્ગવી બેન, આ મારી ત્રીજી દીકરી. આર્યાને મેં બીજી માની હતી, આ ત્રીજી. સંપૂર્ણ જવાબદારી આપણી. અમારા બે ભાઈ આજ આ દીકરીના સગા ભાઈ તરીકે રાખડી બાંધે. જોરદાર તાળીઓથી વધાવો. આ સમૂહ લગ્નની તાકાત, સમૂહ લગ્નમાં શું કરી શકાય એની આ તાકાત. ઘણી કમ્મા કવાડ માં ભગવતી જેની આયરે હોય ને કાંઈ ન ઘટે મારા વાલા. આજ એ દીકરીને ભાઈ મળી ગયો અને આજ 51 પાલક પિતા મળી ગયા મારા બાપ.